નમસ્કાર, શું તમને ખબર છે? હું આપનું મંગાવર સ્વાગત કરું છું। આજે એક એવી કંપની વિશે વાત કરવી છે કે જેના વિશે દેશમાં કહેવાતું હતું કે આ ટેલિકોમ કંપની એ હવે ડૂબી ગઈ છે, પરંતુ આ જ ટેલિકોમ કંપનીએ ફરીથી દેશને ગૌરવ અપાવતું કામ કર્યું છે। અને વાત મારે કરવી છે BSNL D2D। હવે D2D શું છે એ તમારે સમજવું છે તો કહી દો બસ 3 મિનિટમાં। B2B એ BSNLની ડાયરેક્ટ ટુ ડિવાઇસ સેવા એ શરૂ કરી છે। કોલિંગ માટે કોઈ સિમ કાર્ડની જરૂર નથી। BSNL ડાયરેક્ટ ટુ ડિવાઇસ સારું। હવે આ બાબતે હું પણ આપને જણાવી દઉં કે સેટેલાઇટ કનેક્ટિવિટી કોઈ નવી ટેકનોલોજી નથી। તે સૌ પ્રથમ એપલ દ્વારા iPhone 14 સિરીઝ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સેવા હજુ પણ ભારતમાં ઉપલબ્ધ નથી। ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL તેની ડાયરેક્ટ ટુ ડિવાઇસ સેવા શરૂ કરી છે। BSNL D2Dનો ડેમો તાજેતરમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 જે છે એમાં જોવામાં આવ્યો હતો અને હવે તે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે। BSNL D2Dને ભારતની પ્રથમ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા કહેવામાં આવી રહી છે। BSNL D2A ટેકનોલોજી માટે કેલિફોર્નિયાની એક કંપની સાથે MOU કર્યા છે અને MOUના આધારે જે છે આ કંપની કામ કરી રહી છે। આ કંપની કઈ પરિસ્થિતિઓમાં કામ કરશે તો BSNL D2D અને સાથે જે કોન્ફરન્સ થઈ હતી કેલિફોર્નિયામાં અને જેમાં આ વાત મૂકવામાં આવી હતી, તેમણે BSNL એક વાત સ્પષ્ટ કરી છે કે દૂર દરાજ વિસ્તારમાં રહેતા કે જ્યાં વાઈફાઈ ના હોય, નેટવર્ક ના હોય, કોઈ કોમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવ ના હોય, તેમ છતાં પણ આ D2D સેવા છે એ તેમના પરિવારજનો સાથે વાત કરાવી શકશે। આથી વિશેષ UPI પેમેન્ટ પણ છે એ તમે વિષમ પરિસ્થિતિની અંદર કરી શકશો। આ નવું નથી, પરંતુ ભારતમાં પ્રથમ કિસ્સો છે અને એને BSNLે હવે લોન્ચ પણ છે કરી દીધી છે। ટૂંક સમયમાં લોકોના ઘરે ઘરે D2D છે એ વપરાતું થશે અને ક્યાંક D2D સેવાનો લાભ છે તમામ લોકો લઈ શકશે। આનાથી ફાયદો શું થશે તો રાજસ્થાનનું કોઈ દૂર દરાજમાં રહેલું ગામ હોય અથવા તો કોઈ ખીણમાં ક્યાંક કોઈ ફસાયેલો વ્યક્તિ હોય અથવા તો કોઈ ગિરિમાળામાં ફસાયેલો કે જ્યાં નેટવર્કની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી થતી, ત્યાં સીધું જ આ D2D છે તેનો ઉપયોગ છે લોકો કરી શકશે। ઇમરજન્સી કોલ પણ કરી શકશે, ઇમરજન્સી મેસેજ પણ છે કરી શકશે, પરંતુ હજી આની BSNL દ્વારા સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે લોકો ઇમરજન્સી સેવાનો ઉપયોગ SMS અથવા તો ઇમરજન્સી જે કોલ આપણે 108 100 અથવા તો જેવા ઇમરજન્સી નંબર છે એનો કોલનો ઉપયોગ કરી શકીશું કે કેમ। એટલે D2D એ BSNL જે છે એ ભારતને ગૌરવ અપાવ્યું છે અને પહેલી સુવિધા એ ભારતની અંદર BSNL થકી D2Dની લોન્ચ કરવામાં આવી છે। નમસ્કાર, આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।